કેમ છો મિત્રો? ધામ પુનિયાદ વડોદરા. આજે સર્વાનુમતે સમોસા બનાવવાનું આયોજન છે. એક બહેને છેલ્લા વિડીયોમાં કહ્યું હતું કે આપ જમતા પહેલાં ભગવાનનું નામ નથી લેતા. તો અમારી પરંપરામાં ભોજન બનાવતી વખતે અને પીરસતી વખતે પણ ભક્તિપદો ગાવાની પરંપરા છે. પંગતમાં છેલ્લા બેઠેલ ભક્ત સુધી બધી જ વાનગીઓ પીરસાય, પછી રામ કબીરનો સાદ પડે, પછી જ મોંમાં કોળીઓ મુકાય. પૂર્ણિમાની આગલી સાંજનું મેનુ ભોજન પ્રસાદ બનાવતા ભક્તો નક્કી કરે છે કે શું બનાવીશું. ચાલો રસોડામાં સેવા આપતા સંતોને મળીને રેસીપીની શરૂઆત કરીએ. આપણે 7 કિલો બટાકાને બાફી લીધા છે. એને મેશ કરી લઈએ. 1.5 કિલો ડુંગળી ઝીણી ઝીણી સમારી લઈશું. અઢીસો ગ્રામ લીલા મરચાં લીધા છે, એને ચોપ કરી લઈએ. વઘાર કરી લઈએ. 1 કપ તેલ લઈશું. 2 ટીસ્પૂન જીરું ઉમેરીશું. અડધો કપ અધકચરી પીસેલી સૂકી ધાણી ઉમેરીશું. દોઢ કિલો ચોપ કરેલી ડુંગળી ઉમેરીશું. 3 ચમચી મીઠું ઉમેરીશું. અઢીસો ગ્રામ ચોપ કરેલા લીલા મરચાં ઉમેરીશું. થોડું શેકાયા પછી બટાકામાં ઉમેરી દઈશું. 1 કિલો બાફેલા લીલા વટાણા ઉમેરીશું. લીલા ધાણા ઉમેરીશું. 3 ટેબલ સ્પૂન કેરી પાવડર ઉમેરીશું. 3 ટેબલ સ્પૂન મીઠું ઉમેરીશું. 10 ટેબલ સ્પૂન સમોસા મસાલો ઉમેરીશું. હલાવીને બધું મિક્સ કરી લઈશું. સમોસાનું પૂરણ ચાખ્યા પછી થોડું મીઠું અને મસાલો જશે એવું લાગ્યું. ફરીથી 3 ટેબલ સ્પૂન મીઠું ઉમેરીશું અને 1 ટેબલ સ્પૂન સમોસા મસાલો ઉમેરીશું. મિત્રો, તમારે તમારા સ્વાદ મુજબ મીઠું અને મસાલા વાપરવા. લોટ તૈયાર કરી લઈએ. 5 કિલો ઘઉંનો લોટ લીધો છે. 6 ટેબલ સ્પૂન અજમો હાથથી મસળીને ઉમેરીશું. ત્રણ ટેબલ સ્પૂન મીઠું ઉમેરીશું. 1.5 કપ તેલનું મોવન ઉમેરીશું. થોડું થોડું જલ રેડી લોટ તૈયાર કરી લઈએ. આપણી પાસે મશીન છે તો મશીનમાં લોટ તૈયાર કરી લઈએ. વધારે ઢીલો કે કઠણ નહીં એવો મીડિયમ લોટ બાંધીશું. તમે મોટી રોટલી બનાવી આ રીતે 4 સમોસા પણ ભરી શકો છો અને નાની બનાવી 2 પણ બનાવી શકાય. અમે આ રીતે સમોસા બનાવીએ છીએ.
સમોસાને મીડિયમ ગેસે તળી લઈશું. સમોસા તેલ વગર પણ બનાવવા હોય તો એર ફ્રાયરમાં પણ શેકી શકાય છે. સમોસાને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરીશું.